કાલો ઘૂંટણ અને હિપના દુખાવા માટે ઉપલબ્ધ આધુનિક સારવારને સમજીએ. કોઈ પણ મોટા ઓપરેશન વિના માત્ર ઇન્જેક્શન સાથે. હું ડૉક્ટર મિત્તલ પરીખ, ઓર્થોપેડિક સર્જન, તમને આજે ઢીંચાના ઘસારા માટે માહિતી આપવા માગું છું. ઢીંચાનો ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ની, એમાં કાર્ટિલેજનો જે ભાગ હોય છે તે ઘસાઈ જતો હોય છે અને જેને કારણે ઢીંચણમાં દુખાવો, સોજો અને ઘણી વખત અંદરથી અવાજ ક્રેપિટેશન જે આવતો હોય છે તે પણ આવે છે. એને કારણે ઘણી વખત કાર્ટિલેજ વધારે ઘસાઈ જવાથી બોન ટુ બોન થઈ જતા હોય છે. એટલા માટે વચ્ચે કાર્ટિલેજ રહેતું જ નથી અને એવા કેસીસમાં દુખાવો અસહ્ય વધી જતો હોય છે. આવા કેસીસમાં તમને લોકોને એ તો ખબર જ છે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ જે કે ક્યાર કહે છે એમની ઓપરેશન કરાવતા હોય છે. પણ હું આજે તમને જે એડવાન્સ પદ્ધતિઓ જે છે ઢીંચણના ઘસારા માટે જે વપરાય છે એની માહિતી આપવા માટે બેઠો છું. જેમ કે PRP, SVF થેરાપી લાઈક ધેટ. PRP એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા તમારા જ બોડીમાંથી બ્લડ લઈ અને એમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝમા છૂટું પાડી અને ઢીંચણમાં ઇન્જેક્શનની મદદથી આપવામાં આવે છે, જેને કારણે જોઈન્ટ રેજ્યુનેટ થાય છે અને પેઇન તમારું જતું રહે છે. જે બીજી SVF થેરાપી છે એટલે કે સેલ થેરાપી, સ્ટ્રોમલ માસ્ક્યુલર ફ્રેક્શન થેરાપી. SVF થેરાપીમાં પેટની ચરબી લેતા હોઈએ છીએ, એમાંથી સેલ્સ છૂટા પાડીએ છીએ અને એને ઢીંચણમાં ઇન્જેક્શનથી આપવામાં આવે છે, જેને કારણે ની જોઈન્ટના પેઇન જતા રહેતા હોય છે. અમે લોકોએ આવા લગભગ 2015થી 5000થી પણ વધારે પેશન્ટો આના માટેના ટ્રીટ કરે છે અને બહુ જ સારું રિઝલ્ટ અમને મળેલું છે. આની વધારે માહિતી લેવી હોય તો ની એક્સપર્ટ અને સહજ સેક્ટર અમદાવાદના નંબર ઉપરથી તમને આની માહિતી મળી શકશે. થેન્ક યુ.